નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે જનજાગરણ રૂપે મહારેલીનું આયોજન સંપન્ન થયું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે વિશ્વ તમાકુ દિન મનાવવામાં આવ્યો। વેદ મૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવના મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ ના ઉદ્દેશ્યને સાકાર કરવા, મનુષ્યને માનવીય ગુણોનો વિકાસ કરવા માટે મનુષ્ય વ્યસનમુક્ત બને એ આવશ્યક છે। વર્તમાન સમયમાં વ્યક્તિમાં છુપાયેલી અસંખ્ય શક્તિઓ ક્ષીણ થતી જાય છે। સમાજમાં વ્યાપેલી વ્યસનોની કુટેવોથી સમાજમાં વિકૃતિ પેદા થઈ રહી છે। બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ, બ્રાન્ડી, વિસ્કી, અફીણ, ગાંજા, ભાંગ તથા બ્રાઉન સુગર જેવા ખતરનાક વ્યસનોથી માણસો ત્રાહિમામ પોકારી રહ્યા છે। કેન્સર, ટીબી, ખાંસી, બ્લડ કેન્સર, આંતરડાની બીમારી, યુવાનીમાં ઘડપણ અને આંખોની તકલીફ જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। ત્યારે 31મી મે WHO દ્વારા તમાકુ નિષેધ દિનની માન્યતા આપી સારા જગતમાં કલ્યાણકારી જીવન જીવવાનો અને વ્યસનથી દૂર રહેવાનો શુભ સંદેશ છે। ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા નશા નિવારણ આંદોલન રૂપે સંતરામપુર નગરમાં ઢોલ નગારા સાથે મિશનના ગણવેશમાં મોટી સંખ્યામાં પરિવારજનો જોડાયા હતા। બ્રહ્માકુમારી સંસ્થાના પરિવારજનો પણ ભાગીદાર બન્યા હતા। ભારે ઉલ્લાસમય વાતાવરણમાં મહારેલીનું પ્રસ્થાન સમયે ધારાસભ્ય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ સંતરામપુર તાલુકા પંચાયત શ્રીમતી રજનીકાંતાબેન એ લીલી ઝંડી આપી હતી। સ્ટેટ હોસ્પિટલના સ્ટાફગણ તથા ફતેપુરા સુક્ષર વિભાગના વરિષ્ઠ પરિજનોએ સુંદર સહકાર આપ્યો હતો। ગાયત્રી શક્તિપીઠના માં ભગવતી હોલ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકેની સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું। ગેમાભાઈ ભગોરા, પારસિંગભાઈ ડોડિયાર તથા મનોજભાઈ ડામોરની ટોળી દ્વારા વ્યસન મુક્તિનું પ્રજ્ઞાગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રભાવિત બન્યા હતા। પંચમહાલ ઉપઝોન સંયોજક તેમજ ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક રામજીભાઈ ગરાસિયાએ ઉપસ્થિત પરિવારજનોનું અભિવાદન કર્યું હતું। સામાજિક ક્રાંતિ માટે હમ બદલેંગે યુગ બદલેગા તથા આત્મસુધાર જગતની મોટી સેવા છે, જેના દ્વારા વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ બનશે। યુવાધન સાવધાન બને। ઉપસ્થિત 300 જેટલા પરિવારજનોએ વાર્ષિક 108 પ્રમાણે આશરે 30,000 લોકોને વ્યસનમુક્ત બનાવવા સંકલ્પિત બન્યા હતા। સંકલ્પને સૌએ સહર્ષ સ્વીકાર કર્યો હતો। બ્રહ્માકુમારી સેન્ટરના ઇન્ચાર્જ કુસુમબેનને ભારત દેશ દેવી દેવતાઓનો દેશ છે। આપણે વ્યસનમુક્ત બની દેવી દેવતા સમાન બનવું જોઈએ તેવો અનુરોધ કર્યો હતો। વ્યસન મુક્તિ પ્રદર્શનમાં ધારાસભ્ય શ્રી સાથે સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। ચિત્ર પ્રદર્શનથી સૌ વાકેફ બન્યા હતા। અંતમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટીઓ, વિવિધ શાખાના ભાઈઓ તથા મંડળના બહેનો લલિતાબેન ડામોર, સુમિત્રાબેન ગરાસિયા તથા સુરતાબેન, શારદાબેન, મંજુલાબેન, સીતાબહેન ઉપસ્થિત રહ્યા હતા। મહીસાગર જિલ્લાના વ્યસન મુક્તિના કન્વીનર મનોજભાઈ ડામોરનો સહયોગ પ્રાપ્ત થયો હતો। ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી। સોમાભાઈ પટેલ, પ્રજ્ઞાકુમાર છાત્રાલયનો સ્ટાફ તથા જયંતિભાઈ, રમેશભાઈ તેમજ મીડિયા વિભાગમાં નીતિનભાઈ ભાભોરે સેવાકીય જવાબદારી ઉઠાવી આયોજનને ઘણું જ પ્રેરક બનાવ્યું હતું। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર। નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે 31મી મે નશા મુક્તિ અભિયાન છેડ્યું છે, તો એ અંતર્ગત આજે આપણે અહીંયા સંતરામપુર ખાતે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા એક વિશાળ રેલીનું પણ આયોજન થયું હતું અને અહીંયા સરસ મજાની એક પ્રદર્શની છે, જે યુવાઓને પ્રેરણાપદ બને અને એના પછી એમનું શરીર સ્વસ્થ રાખી શકે, તો એના માટે અહીંયા આપના આ પ્રદર્શનની નિહાળવા માટે અને સાથે સાથે સમાજને એક પ્રેરણારૂપ બનવા માટે મારા ઓમ શાંતિ તરફથી બહેન આવેલા છે, તો એ જરા આપને શુભ સંદેશ આપશે। વ્યસન મુક્તિની રેલીઓ કાઢે છે અને બ્રહ્માકુમારી વિદ્યાલયે પણ ભારત સરકાર સાથે MOU કર્યું છે અને આ વિદ્યાલય પણ ગુજરાત અને સાથે સાથે આખા ભારતને વ્યસન મુક્ત બનાવવાનું કાર્ય કરી રહી છે। તો આજના વિશેષ દિવસે
હરેક યુવા ભાઈઓને બહેનોને બધાને વિશેષ એ શુભ આશા છે કે તમે પોતાના જીવનની અંદરથી વ્યસનોને છોડો અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવો. અને આપણું જીવન શ્રેષ્ઠ બનશે તો ઘર શ્રેષ્ઠ બનશે, અને ઘર શ્રેષ્ઠ બનશે તો સમાજ શ્રેષ્ઠ બનશે. અને શ્રેષ્ઠ સમાજના આધારે આપણે પોતાના ગામ, તાલુકા અને જિલ્લા એમ કરતાં આખા ગુજરાત અને ભારતને આપણે સ્વસ્થ બનાવી અને ફરીથી નવી દુનિયાની સ્થાપનામાં આપણે અધિકારી બની શકીશું. આપણો ભારત દેશ જે દેવી દેવતાઓનો દેશ ફરીથી આપણે બનાવી શકીશું. ઓમ શાંતિ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરદ્વાર વેદ ગાયત્રી શક્તિપીઠના ચેતના કેન્દ્રમાં આજે અહીંયા વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. સૌ પ્રથમ તો આ રેલીની શરૂઆત અહીંયાની લીલી ઝંડી આપણા આદરણીય ધારાસભ્ય શ્રી ડૉક્ટર સુમેભાઈ ડિંડોર સાથે તાલુકા પંચાયતના નવા વરેલા શ્રીમતી રજનીકાંતાબહેન સાથે અમારા બ્રહ્માકુમારી સેન્ટર ઇન્ચાર્જ કુસુમબેન દીદી પણ પધાર્યા અને સૌએ અહીંયા શુભારંભ ચાલુ કર્યો મહારેલીનો. જનજાગૃતિ માટેનું અભિયાનના રૂપમાં સમગ્ર નગરમાં આ એક અભિયાનના રૂપમાં જનજાગૃતિ કરવા માટે રેલી નીકળી અને એનું સમાપન અહીંયા ગાયત્રી શક્તિપીઠમાં ભગવતી હોલ ખાતે કરવામાં આવ્યું. એમાં દરેકે શાંતિથી એનો યુગ આપણો તમાકુ નિષેધ દિન તરીકેનો બોધપાઠ દરેકે પ્રાપ્ત કર્યો. સમગ્ર ઉપસ્થિત અમારા ભાઈઓએ, સેંકડો ભાઈઓએ આજે નક્કી કર્યું કે અમે આખા વર્ષની અંદરમાં 108 વર્ષ દરમિયાન 108 વ્યક્તિઓને નશામુક્ત બનાવીશું અને ઘરે કોઈ 108ની ગાડી ન આવે એવો સંકલ્પ આપણે કર્યો. વિશેષમાં અહીંયા વ્યસન મુક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. એમાં પણ દરેકે લાભ લીધો અને દરેકને ચિત્રો દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું કે ભાઈ વ્યસનો કરવાથી શું ફાયદો ને શું નુકસાન એ જાણકારી બધે પ્રાપ્ત કરી અને એક સરાહનીય કાર્ય ગાયત્રી પરિવાર દ્વારા અને આદરણીય અમારા કુસુમબેન એટલે કે બ્રહ્માકુમારી મહાવિદ્યાલય દ્વારા પણ સરસ કાર્યક્રમમાં સહભાગી બન્યા અને સૌ ભાઈઓ સહભાગી બન્યા. માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે પૂરા વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. આજે વ્યસન મુક્તિ અભિયાન પૂરા દેશમાં ચાલી રહ્યું, વિશ્વમાં ચાલી રહ્યું છે. એના ભાગરૂપે અમારા દાહોદ, પંચમહાલ, મહીસાગરના ઉપઝોનના અમારા સંયોજક શ્રી રામજી મહારાજના નેતૃત્વમાં સંતરામપુર શક્તિપીઠ ખાતે આજે સવારે અમારા ઓમ શાંતિની અમારી જે બ્રહ્માકુમારીની અમારી બહેનો, અમારું માતૃશક્તિ અને ભાઈઓ, યુવાનો બધા સાથે મળીને આ રેલીનું પ્રસ્થાન કર્યું. પોસ્ટર, બેનર સાથે પૂરા નગરમાં પરિભ્રમણ કરીને લોક જાગૃતિ કેળવાય, જનજાગૃતિ કેળવાય અને વ્યસન મુક્તિ અભિયાનમાં લોકો જોડાય એના બેનરો સાથે પૂરા નગરની પરિક્રમા કરીને શાંતિ આપણે અહીંયા જ્યાં શક્તિપીઠ ખાતે આજે અહીંયા રેલીનું સમાપન થયું. હું પણ આજે આપણા યુવાનો જે છે વ્યસનમાં પોતાનું જીવન બરબાદ કરે છે. ગુટખા છે, મસાલા છે, દારૂ છે, અફીણ છે, ગાંજો છે, જે કંઈ વ્યસન કરતા હોય સરકાર તો એનું કામ કરે જ છે, પણ આ વ્યસન મુક્તિ જે તમાકુ નિષેધ દિન વિશ્વ લેવલે જે છે 31 મે એ નિમિત્તે બધા જ મારા યુવાનોને મારી પણ વિનંતી છે કે જે તમે વ્યસન કરો છો કે જે કરતા હોય આ વ્યસન છોડે, ફેશન છોડે અને પ્રજ્ઞાવાન, આયુષ્યવાન અને બલવાન બને. આ તમાકુ નિષેધ દિન નિમિત્તે હું યુવાનોને સંદેશ આપું છું. અને સાથે સાથે ગાયત્રી પરિવારના અમારા પરિજનો, અમારી માતા બહેનો આ અભિયાન ચલાવીને જન સુધી આ સંદેશ પહોંચાડીને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણના કામમાં જે કામગીરી કરે છે અમારા આદિવાસી વિસ્તારમાં, એ તમામ અમારા ગાયત્રી પરિવારની મારી બહેનો હોય, અમારા ભાઈઓ હોય, અમારા પ્રજ્ઞા મંડળ હોય, એ તમામ પરિજનોને પણ શુભેચ્છા પાઠવું છું. અને કહેવાય છે કે ભાઈ જામ પર જામ પીને છે ક્યાં ફાયદા, જામ પર જામ પીને છે ક્યાં ફાયદા, રાત ભર રહેગી સુબહ ઉતર જાएगी, તો ગાયત્રી રસ કા પ્યાલા પી લે તેરી જિંદગી સુધર જાएगी. આ ભક્તિમાં જોડાઈને મિત્રો આપણે આગળ વધવાનું છે, એટલે એમાં બધા જોડાય અને ભક્તિ રસનો પ્યાલો પીને બધા આગળ વધે એવી શુભેચ્છા. ધન્યવાદ.